હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ છે હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 5નું મેનેજમેન્ટ એકાઉન્ટ. એમાં આપણે ચેપ્ટર નંબર 3 જોઈ રહ્યા છીએ, માલસામાન અંગેના વિચલનો, પ્રમાણ પડતર પદ્ધતિ. બરાબર છે. આજે આપણે ઓક્ટોબર 2023માં પૂછેલો દાખલો જોવાનો છે. જોઈએ શું કહેવા માગે છે. માલસામાન પડતર વિચલન શોધવાનું છે, માલસામાન ભાવ વિચલન શોધવાનું છે, વપરાશ વિચલન, મિશ્રણ વિચલન અને પેટા વપરાશ વિચલન શોધવાનું છે. માહિતીમાં આપણને પ્રમાણ અને ખરેખર ભાવ અને જથ્થો આપેલા છે. માલસામાન આપેલું છે અબક, બરાબર છે, અને કુલ દાખલ મિશ્રણનું વજન આપેલું છે. એમાંથી સામાન્ય બગાડ બાદ કર્યો છે અને ખરેખર બગાડ જે છે એ બાદ કરેલો છે અને નીચે આપણને ઉપજનું વજન કીધેલું છે. બરાબર છે. આટલી વસ્તુ આપેલી છે અને આની ઉપરથી આપણે ઉપરના વિચલનો છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે. ચાલો તો પહેલાં આને આ કોષ્ટક છે એ મેં અહીં દોરેલું છે, બરાબર, તો એ મેં દોરી નાખ્યું છે. અને આ સિવાય મેં કુલનું એક ટેબલ છે એ બનાવી નાખ્યું છે, બરાબર. તમારે બનાવવું હોય તો બનાવો અને ના બનાવો તો ચાલશે, બરાબર છે. એમાં કોઈ જબરજસ્તી નથી, બરાબર છે. મેં છે એ બનાવેલું છે, તમે પણ બનાવો તો સારું, ના બનાવો તો ચાલશે, બરાબર છે. ચાલો, આમ કામ આવશે તમને કુલનું ટેબલ બનાવશો તો, બરાબર છે. ચાલો, સૌ પ્રથમ આપણે જે છે એ 5 વિચલનો શોધવાના છે. એવાના 4 વિચલનો તો આપણે બેઠે બેઠા પાછળના સમમાં ગોતી લીધા છે. આપણે એક વિચલન આમાં વધારાનું શોધવાનું છે, એ છે માલસામાન પેટા વપરાશ વિચલન, બરાબર છે, સબ યુસેજ વેરિયન્સ. તો ચાલુ કરીએ, એક એક વિચલન જોતા જઈને. આમાં તો કાંઈ બીજો સુધારો કરવાનો નથી, બધી વસ્તુ બરાબર જ આપેલી છે, બરાબર છે. ચાલો, તો સૌપ્રથમ આપણે પહેલું વિચલન ફાઇન્ડ આઉટ કરશું, માલસામાન જે છે એ પડતર વિચલન. હવે માલસામાન પડતર વિચલન ફાઇન્ડ આઉટ કરવાની એક સરળ રીત કહું તમને, બરાબર. આ મેથડ આમાં તમે એપ્લાય કરી શકશો, બરાબર છે. કઈ રીતે? તમે અહીંયા કુલનું ટેબલ બનાવ્યું છે, હવે તમને કુલના ટેબલની મેજિક કહીશ, બરાબર. હવે તમે પડતર વિચલન લીધું છે તો અહીંયા તમે લખી શકશો કુલ પ્રમાણ પડતર બાદ આપણે છે એ કુલ ખરેખર પડતર, બરાબર. તમે ખાલી આટલું જ લખી શકશો, બરાબર. અને આટલામાં તમારો આન્સર આવી જશે, કારણ કે કુલ તમે ફાઇન્ડ આઉટ કરેલી છે. તમારે અ, બ, ક એને અલગથી લેવાની જરૂર નથી અને ડાયરેક્ટ તમારો આન્સર આવી જશે. ચાલો, તો અહીંયા લખશું આપણે કુલ પ્રમાણ પડતર. તો કુલ પ્રમાણ પડતર છે તમારી પાસે 6750, બરાબર છે. અને એમાંથી તમે કુલ ખરેખર પડતર કેટલી છે? 7250. તો 7250 આવી ગઈ તમારી પાસે, અને એને તમે બાદ કરશો એટલે તમારી પાસે આવી જશે 6750. એમાંથી 7250 માઇનસ એટલે એ આવશે 500, બરાબર છે. અને આ આવશે તમારી પ્રતિકૂળ, માઇનસ કરશું 500 અને એ આવશે તમારી પ્રતિકૂળ. ચાલો, બરાબર છે. અને આ જ તમારો મેઇન આન્સર આવી ગયું છે, બરાબર. તમારે અ, બ, કની અલગ અલગની ગણતરી કરવાની જરૂર નથી, બરાબર. પ્રતિકૂળ ડાયરેક્ટ તમારો આન્સર આવી ગયો, બરાબર છે. ચાલો, પછી બીજા નંબરમાં તમારે છે એ શું કહેવાનું છે? તો કે માલસામાન ભાવ વિચલન. એ તો આપણે લાસ્ટ ટાઈમ કર્યું તો એવું જ છે બધાય. માલસામાન ભાવ વિચલન એટલે કે મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ. આને ઇંગ્લિશમાં કહી દઈએ જરાક. માલસામાન પડતર વિચલન, મટીરિયલ કોસ્ટ વેરિયન્સ, બરાબર છે. અને ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ માઇનસ ટોટલ એકચ્યુઅલ કોસ્ટ, બરાબર છે. TAC અને TSC, બરાબર છે. ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ અને ટોટલ એકચ્યુઅલ કોસ્ટ. ચાલો, તો એ કહેવાય ગયું આપણે. પછી માલસામાન ભાવ વિચલન. ભાવ છે તો ભાવ છે એ બ્રેકેટમાં આવશે. તો બારે શું આવશે? તો કે બારે આવશે સર ભાવ વગરના, એટલે કે જથ્થા, બરાબર છે. તો જથ્થો હંમેશા ખરેખર હોય તો એક ખરેખર જથ્થો, બરાબર, એને ગુણ્યા. હવે આપણે શું કરવાનું છે? તો કે ભાવ છે એટલે પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ, બરાબર. હવે એને ઇંગ્લિશમાં કેવું હોય તો એકચ્યુઅલ ક્વોન્ટિટી બ્રેકેટમાં સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એકચ્યુઅલ પ્રાઇસ. ચાલો, તો હવે આપણે આને
લખી નાખીએ તો ખરેખર જથ્થો આપણને માલ સામાન માલ સામાન બ અને માલ સામાન ક. ચાલો તો અ બ અને ક ત્રણેય માટે લઈ લઈ. તો પ્રમાણ ખરેખર જથ્થો એકચ્યુઅલ જથ્થો આપણી પાસે કેટલો છે તો કે 250, 350 અને 300. અહીં લખશું 250, 350 અને 300 બ્રેકેટમાં. બીજા નંબરમાં આપણે શું જોવાનું છે? પ્રમાણ ભાવ. તો પ્રમાણ ભાવ છે 11.50, 7.60 અને 7. 11.50, 7.60 અને 7.00 લખી નાખીએ. બધેમાં પોઈન્ટ છે એટલે માઇનસ કરશું. પછી એમાંથી ખરેખર ભાવ આપણને 12, 7 અને 6 આપેલા છે. તો 12, 7 અને 6 બરાબર છે. ચાલો માઇનસ કરી નાખીએ અને જે થતું હોય કરી નાખીએ. ચાલો 11.50 માઇનસ 12 એટલે 0.50 વધશે, પણ છતાંય કરી નાખીએ. -12 ગુણ્યા 250. ચાલો તો એ આવશે 125, પણ એ કેવા આવશે? માઇનસ. તો હું અહીંયા લખી નાખું છું 125 માઇનસ, બરાબર છે. અને એ આવશે આપણા પ્રતિકૂળ. ચાલો પછી અહીંયા ડાયરેક્ટ આન્સર 7.60 -7 એને ગુણ્યા 350. ચાલો તો એ આવશે 210 અને એ આવશે આપણા અનુકૂળ. અને પછી 7 - 6 એને ગુણ્યા 300 એટલે એ 300 આવશે પૂરેપૂરા અને એ આવશે આપણા અનુકૂળ. બરાબર છે. હવે આપણે આના ઉપરથી આપણો પૂરેપૂરો વેરિયન્સ લઈ લેશું. બરાબર છે. ચાલો તો અહીંયા લખશું આપણે ખરેખર માલ સામાન ભાવ વિચલન. બરાબર બધાને આપણે ટોટલ કરશું. બરાબર. તો કે -125 પ્લસ 210 અને પ્લસ 300. આપણા જે ત્રણ આન્સર આવ્યા એ આપણે અહીંયા લખ્યા. ચાલો તો હવે આપણે એનો આન્સર મેઇન આવશે, એ આવશે 300 પ્લસ 210 માઇનસ 125. એ આવશે 385, 385. ચાલો આ ડન. આ આવ્યો આપણો અનુકૂળ. ચાલો માલ સામાન ભાવ વિચલન આવી ગયો. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે માલ સામાન વપરાશ વિચલન. ત્રીજા નંબરમાં માલ સામાન વપરાશ વિચલન. બરાબર છે. તો એનો ફોર્મ્યુલા થશે વપરાશ છે તો વપરાશ કેનો હોય? જથ્થાનો, અને જથ્થો હોય બ્રેકેટમાં. બરાબર છે. તો બારે શું હશે? પ્રાઇસ, અને પ્રાઇસ હંમેશા સ્ટાન્ડર્ડ એટલે પ્રમાણ જે છે એ ભાવ એને ગુણ્યા પ્રમાણ જથ્થો એને માઇનસ ખરેખર જથ્થો. બરાબર છે. ચાલો તો આને આપણે ઇંગ્લિશમાં લખી નાખશું અને આને માલ સામાન વપરાશ વિચલનને કહીશું મટીરિયલ યુસેજ વેરિયન્સ. બરાબર છે. ચાલો મટીરિયલ યુસેજ વેરિયન્સ. પછી એમાં ઇંગ્લિશમાં લખશું સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી. ચાલો આ તો ખાલી તમારા સમજવા માટે. તમારે જો તમારે ગુજરાતી મીડિયમ હોય તો માત્ર ગુજરાતીમાં, અને જો ઇંગ્લિશ મીડિયમ હોય તો ઇંગ્લિશમાં. બરાબર છે. લખી નાખવાનો. હવે માલ સામાન A, B અને અ, બ અને ક. માલ સામાન બ અને માલ સામાન ક. અ માટે, બ માટે, ક માટે. ચાલો તો સૌપ્રથમ અ માટે આપણે શું લેવાનું છે તો કે પ્રમાણ ભાવ. પ્રમાણ ભાવ આપણને કેટલો કીધો છે? 11.50, 7.60 અને 7. અને 7 પૂરા છે એટલે 0.00 કરી નાખું છું. ચાલો પ્રમાણ જથ્થો. પ્રમાણ જથ્થો આપણી પાસે કેટલો આપેલો છે તો કે પ્રમાણ જથ્થો છે 300, 250 અને 200.
200 બરાબર. એને માઇનસ આપણે ખરેખર જથ્થો 250, 350 અને 300. 250, 350 અને 300. ચાલો તો માઇનસ કરી નાખીએ. 300 માઇનસ 250 ગુણ્યા 11.50. ચાલો તો એ આવશે આપણી પાસે 575 અને એ આવશે આપણા અનુકૂળ. બરાબર. એવી જ રીતે આને 250 માઇનસ 350 ગુણ્યા 7.60. ચાલો તો એ આવશે 760 અને એ આવશે માઇનસ એટલે કે પ્રતિકૂળ. પછી ત્રીજા નંબરમાં 200માંથી 300 માઇનસ, એને ગુણ્યા 7 એટલે આ આવશે 700. ચાલો આ માઇનસ 700 અને આ આવશે આપણા પ્રતિકૂળ. ચાલો તો કુલ લખી નાખીએ. માલ સામાન વપરાશ વિચલન બરાબર એટલે કે એને MUVA કહેવાય બરાબર 575 પ્લસ માઇનસ 760 પ્લસ માઇનસ કેટલા છે તો કે 700. ચાલો તો 700 પ્લસ 760 માઇનસ 575. ચાલો તો 885 આ આવશે 885 પણ એ કેવા આવશે માઇનસ અને આ આવશે આપણા પ્રતિકૂળ. હવે 885 આપણી પાસે આવ્યા અને એ પ્રતિકૂળ આવ્યા બરાબર છે. તો હવે આપણે જરાક તાળો મેળવી લઈએ. તાળો આમ મેળવવાની જરૂર નથી બરાબર, કીધું નથી આપણને તાળો મેળવવાનું, પણ છતાંય આપણે કન્ફર્મ કરી લઈએ કે આપણે સાચા છીએ કે નહીં બરાબર છે. હવે જુઓ માલ સામાન પડતર વિચલન છે એ ભાવ અને વપરાશનો તમે ટોટલ કરશો ને એટલે એ આવશે બરાબર. એટલે કે 885 માઇનસ પ્લસ આપણી પાસે ભાવ વિચલન છે 385. 385 પ્લસ કરશું એટલે આવશે 500 અને 500 આપણા આવ્યા હતા બરાબર. પડતર વિચલન આવી ગયું હતું 500 બરાબર. એ આપણા આવ્યા પ્રતિકૂળ બરાબર છે. તો મીન્સ કે આપણા 3 વિચલનો સાચા છે બરાબર. પછી ચોથા નંબરમાં આપણે છે એ મિશ્રણ વિચલન ફાઇન્ડ આઉટ કરવાનું છે બરાબર. ચાલો હવે આપણે ચોથા નંબરમાં 3 વિચલન ફાઇન્ડ આઉટ થઈ ગયા. ચોથા નંબરમાં મિશ્રણ વિચલન ફાઇન્ડ આઉટ કરવાનું છે અને પછી આપણે પેટા વપરાશ વિચલન. ચાલો તો આપણે પેજ બદલાવી નાખવું છે કે આજ રાખીએ? ચાલો આજ રાખીએ, કાંઈ વાંધો નહીં. પછી ચોથા નંબરમાં છે માલ સામાન શું છે તો કે મિશ્રણ વિચલન એટલે કે મિશ્રણ વિચલન એને કહેવાય મટીરિયલ મિક્સ વેરિયન્સ બરાબર છે MMV. હવે એનો ફોર્મ્યુલા શું થશે? મિક્સ વેરિયન્સ. મિક્સ કેનું કરીએ આપણે હંમેશા જે છે એ જથ્થાનું બરાબર. તો જથ્થો છે એ ઇનર કોલમમાં આવશે અને બહાર શું આવશે તો કે જથ્થા વગર શું હોય પ્રાઇસ. તો અહીંયા આવશે પ્રમાણ ભાવ એને ગુણ્યા. હવે જુઓ સુધારેલ પ્રમાણ જથ્થો આવશે અહીંયા. સુધારેલ પ્રમાણ મિશ્રણ અથવા તો પ્રમાણ જથ્થો આપણે ગયા સમમાં પણ આ વસ્તુ આવી હતી માઇનસ ખરેખર જથ્થો બરાબર છે. એટલે કે આને કહેવાશે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી બરાબર. પ્રમાણ ભાવ એટલે સ્ટાન્ડર્ડ પ્રાઇસ એને ઇન્ટુ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી આવું થશે આનો ફોર્મ્યુલા. પણ આપણને સુધારેલ પ્રમાણ જથ્થો આપેલો નથી એટલે સુધારેલ પ્રમાણ જથ્થો આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો અહીંયા લખશું આપણે સુધારેલ પ્રમાણ જથ્થો બરાબર. સુધારેલ પ્રમાણ જથ્થો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું આપણે? ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી એટલે કે કુલ ખરેખર જથ્થો એને ગુણ્યા સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એટલે પ્રમાણ જથ્થો એના છેદમાં ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એટલે કુલ પ્રમાણ જથ્થો. ગુજરાતીમાં આપણે એમ જ થશે બરાબર. અહીંયા ગુજરાતીમાં આ ઇંગ્લિશમાં લખાઈ ગયું પણ વાંધો નહીં બરાબર. એટલે કે ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી એટલે કે કુલ ખરેખર જથ્થો એને ગુણ્યા જે તે માલ સામાનનો જથ્થો પ્રમાણ જથ્થોના છેદમાં કુલ પ્રમાણ જથ્થો બરાબર. આ રીતનો આપણો ફોર્મ્યુલા થશે.
ચાલો તો હવે આપણે માલસામાન મુજબ લખતા જઈએ. માલસામાન અ બ ક, બરાબર. તો અહીં લખી નાખીએ માલસામાન અ, અહીં માલસામાન બ, અને અહીંયા માલસામાન થોડુંક ક. ચાલો અ બ અને ક. ચાલો ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી આપણી પાસે કેટલી આપી છે? 900. જોજો આ નથી લેવાની, આ જ લેવાની છે, 900, બરાબર છે. તો અહીંયા આપણે લઈશું 900. ત્રણેયમાં આપણે કેટલા લઈશું? 900, બરાબર છે. પછી ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી આપી છે? તો કે ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપી છે 750. તો લેવાના છે છેદમાં 750 અને છેદમાં 750. ચાલો, અને ઉપર સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપણે અ બ ક પ્રમાણે આપવાની છે. તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 300, 250 અને 200. અહીં લખશું 300, 250 અને 200, બરાબર. આ ગોઠવાઈ ગયું. ચાલો તો હવે આપણે જરાક બધાને આપી દઈએ. 900 ગુણ્યા 300 ભાગ્યા 750, એટલે એ આવશે 360, 360. ચાલો પછી અહીંયા બીજા નંબરમાં 900 ગુણ્યા 250 ભાગ્યા 750, એટલે એ આવશે 300. અને અહીંયા આવશે 900 ગુણ્યા ભાગ્યા 750. ચાલો એ આવશે 240. ચાલો આવી ગયા આપણી પાસે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. ચાલો અ બ અને કની રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આવી ગઈ. હવે એના ઉપરથી આપણે માલસામાન મિશ્રણ વિચલન ફાઇન્ડ આઉટ કરી શકશું. તો અહીં લખી નાખીએ માલસામાન મિશ્રણ વિચલન. હવે એનો ફોર્મ્યુલા વળી પાછું અહીં લખી નાખીએ, વળી પાછળ આપણે જવું નહીં, બરાબર છે. તો મિશ્રણ વિચલન બરાબર આપણે છે મિશ્રણ છે એટલે સ્ટાન્ડર્ડ પ્રાઇસ એટલે કે પ્રમાણ ભાવ એને ગુણ્યા સુધારેલ પ્રમાણ જથ્થો એને માઇનસ ખરેખર પ્રમાણ જથ્થો, સોરી. ચાલો તો હવે આપણે પ્રમાણ ભાવ ફાઇન્ડ આઉટ કરી લીધો છે, બધું ફાઇન્ડ આઉટ કરી લીધું છે. સુધારેલ પ્રમાણ જથ્થો આપણે ફાઇન્ડ આઉટ કરવાનો હતો, એ થઈ ગયો. પ્રમાણ ભાવ આપણને માલસામાન એ, માલસામાન બ અને માલસામાન ક. ચાલો તો માલસામાન અ માટે, બ માટે અને ક માટે પ્રમાણ ભાવ કેટલા છે? તો કે પ્રમાણ ભાવ આપણને આપેલા છે 11.50, 7.60 અને 7. 11.50, 7.60 અને 7. પછી સુધારેલ પ્રમાણ જથ્થો, તો એ આપણને ફાઇન્ડ આઉટ કર્યો તો આપણે 360, 300 અને 240. અહીં લખશું 360, 300 અને 240. એમાંથી માઇનસ આપણે ખરેખર જથ્થો, બરાબર, એકચ્યુઅલ જે છે એ જથ્થો આપણે 250, 350 અને 300. 250, 350 અને 300. ચાલો આ રેડી થઈ ગયું. હવે જે થતું હોય એ કરી નાખીએ. ચાલો 360 માઇનસ 250 એને ગુણ્યા 11.50. ચાલો તો એ આવશે 1265, 265. અને એ આવશે, એ આપણા પ્લસ આવશે અને એ આવશે અનુકૂળ. ચાલો પછી 300માંથી 350 માઇનસ એટલે માઇનસ 50 આવશે અને એને ગુણ્યા 7.60 એટલે એ આવશે 380. તો એ આવશે પ્રતિકૂળ 380. ચાલો અને પછી આ આવશે 240 માઇનસ 300 એને ગુણ્યા 7, એ આવશે 420 અને એ આવશે પ્રતિકૂળ, બરાબર છે. ચાલો તો આટલી વસ્તુ આપણે થઈ ગઈ. હવે આપણે માલસામાન મિશ્રણ વિચલન ડાયરેક્ટ શોધી લઈ.
ત્રણેયનું ટોટલ કરીને. તો માલ સામાન મિશ્રણ વિચલન બરાબર 1265 પ્લસ માઇનસ 380 પ્લસ માઇનસ 420. ચાલો તો આનો બધાનો ટોટલ થશે એટલે આપણી પાસે આવશે 1265 માઇનસ 380 માઇનસ 420 એટલે આવશે 465 465 અને એ આપણા અનુકૂળ આવશે. અનુકૂળ બરાબર છે. ચાલો તો આ આવ્યું આપણો માલસામાન મિશ્રણ વિચલન. હજી આપણે એક વિચલન બાકી છે ફાઇન્ડ આઉટ કરવાનો, એ છે આપણે માલસામાન પેટા વપરાશ વિચલન. ચાલો તો માલસામાન પેટા વપરાશ વિચલન એ પણ એકદમ ઇઝી છે બરાબર છે. સામેની સાઈડ આવેલા જઈએ આપણે, અથવા તો ચાલો અહીંયા જ કરી નાખીએ, પાછળ અમે જવું પડશે. આમે પાંચમું માલસામાન પેટા વપરાશ વિચલન એટલે કે જે છે એ મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ બરાબર છે. મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ. હવે એનો ફોર્મ્યુલા, હવે જો પેટા વપરાશ કેનો થાય છે તો કે વપરાશ તો આપણો જે જથ્થાનો જ થાય છે બરાબર. તો જથ્થો ઇનર કોલમમાં આવશે એ નક્કી થઈ ગયું, અને પ્રાઇસ તો સ્ટાન્ડર્ડ જ હશે એટલે પ્રમાણ ભાવ બારે બરાબર છે. પણ આમાં થોડીક આપણે ફોર્મ્યુલામાં ચેન્જ થઈ જશે. અહીંયા આપણે પ્રમાણ જથ્થો એમનેમ રહેશે, અને એમાંથી આપણે શું માઇનસ કરશું તો કે સુધારેલું પ્રમાણ જથ્થો અથવા તો સુધારેલું પ્રમાણ મિશ્રણ, જે આપણે જે ફાઇન્ડ આઉટ કર્યું હતું એ બરાબર. થોડુંક ઊંધું થઈ જશે બરાબર, બાકી ફોર્મ્યુલો એ જ છે. અને ઇંગ્લિશમાં કહીશું તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી બરાબર છે. આ તમારું ફોર્મ્યુલા થઈ જશે. ચાલો હવે પ્રમાણ ભાવ, હવે બધાય માલ સામાન લઈ લઈ. માલ સામાન અ, માલ સામાન બ અને માલ સામાન ક બરાબર છે. ચાલો તો પ્રમાણ ભાવ સૌપ્રથમ આપણી પાસે જે છે એ જોઈ લઈ. પ્રમાણ ભાવ ઉપર જ આપણે લખ્યો છે 11.50 7.60 અને 7 બરાબર પૂરેપૂરો 0.0. પછી પ્રમાણ જથ્થો આપણને જે છે એ આપણે તો સુધારેલો લખ્યો છે, પણ સુધારેલો આપણે નથી જોતો, આપણે પ્રમાણ જથ્થો જોઈએ છે. તો પ્રમાણ જથ્થો 300 250 અને 200 300 250 અને 200. આમાંથી માઇનસ કરશું આપણે સુધારેલો પ્રમાણ જથ્થો જે આપણે અહીં લખેલો જ છે ઓલરેડી 360 300 અને 240 60 300 અને 240 બરાબર છે. ચાલો તો આ થશે આપણો માઇનસ કરી અને આન્સર 300 માઇનસ 360 ગુણ્યા 11.50. ચાલો તો આ આવશે 690 અને એ આવશે પ્રતિકૂળ. ચાલો પછી આગળ વધી. માલ સામાન બ માટે 7.60 250 માઇનસ 300 એને ગુણ્યા 7.60. ચાલો તો એ આવશે 380, પણ એ પણ આવશે આપણા પ્રતિકૂળ 380 અને એ પ્રતિકૂળ આવશે. ચાલો આને કરી નાખીએ 200 માઇનસ 240 એને ગુણ્યા 7. ચાલો તો એ આવશે 280, એ આવશે પ્રતિકૂળ. હાલો સામેની સાઈડ આવેલા છે માલ સામાન પેટા વપરાશ વિચલન. બધીના ટોટલ એટલે કે 690 પ્લસ જે છે 380 પ્લસ 280 એ માઇનસ છે. ચાલો તો બધાય માઇનસ છે, આમ તો બધાય પ્લસ જ થશે.
690 પ્લસ 380 પ્લસ 280 અને 1350 અને ઈ આવશે માઇનસ એટલે કે પ્રતિકૂળ. બરાબર છે, આ આવી ગયું આપણું પ્રતિકૂળ. હવે આ આપણા જવાબના ભાગરૂપે, આમ તો 5 વિચલનો આપણા થઈ ગયા છે, પણ જવાબના ભાગરૂપે તમારે લખવા હોય તો અહીંયા તમે લખી શકો છો માલ સામાન પડતર વિચલન, માલ સામાન ભાવ વિચલન, પછી માલ સામાન વપરાશ વિચલન, માલ સામાન મિશ્રણ વિચલન અને માલ સામાન પેટા વપરાશ વિચલન. કેટલું છે આપણને આપેલું છે, ચાલો કેટલા આવ્યા હતા આન્સર. આ 500 માઇનસ પ્રતિકૂળ, તો અહીંયા લખશું આપણે -500 એ આવશે પ્રતિકૂળ. પછી બીજા નંબરમાં ભાવ વિચલન આવ્યો તો આપણી પાસે 385 એ આવશે અનુકૂળ. પછી ત્રીજા નંબરમાં આપણી પાસે આવ્યો તો એ છે વપરાશ વિચલન 885 પણ માઇનસ હતો, 885 એ પ્રતિકૂળ. પછી મિશ્રણ વિચલન, તો અહીંયા આપણી પાસે 465 આવ્યો હતો, એ આવતો હતો આપણો અનુકૂળ. અને લાસ્ટમાં આપણને પેટા વપરાશ વિચલન આવ્યો હતો 1350 માઇનસ 1350, એ આવશે પ્રતિકૂળ. બરાબર છે. તો આ હતા આપણા 5 વિચલનો જે આપણને શોધવાના કીધા હતા. બરાબર છે. આ હતો આપણો 2023માં પૂછાયેલો દાખલો. બરાબર છે. અને છતાં જો કોઈ ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો, અને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.